એવા જ ડાયમંડ લીડરને રાહુલ ભટ્ટી સર. વેલકમ સર. સર પહેલાં તો મારે એ જાણવું છે કે તમે ક્યાં ક્યાં કામ કરો છો અને તમારી અચીવમેન્ટ શું છે? અત્યારે મારી હાલની કન્ડિશનની વાત કરું તો ઓલરેડી રાજકોટની અંદર વર્ક કરું છું. એની સાથે જૂનાગઢમાં ટીમ ચાલે છે, ભાવનગર છે, ગીર સોમનાથની અંદર કોડીનાર અને આસપાસના એરિયાની અંદર, અને સાથે ભુજ ને એરિયાની અંદર ટીમ ચાલે છે. મારા અચીવમેન્ટની વાત કરું તો ટીમેક્સમાંથી સૌથી પહેલી વસ્તુ મેં શું અચીવ કરેલી કે મેં એક સામાન્ય એક એવો પર્સન હતો આમ કે બહુ શરમાળ અને એક સીધો સાદો છોકરો હતો આમ, બરાબર. તો ટીમેક્સમાંથી સૌથી પહેલાં તો મને સ્ટેજ પાવર મળેલો કે સ્ટેજ ઉપર જઈને લોકો સામે બોલતા. બાકી મેં જ્યારે ટીમેક્સ ના કરતો એ ટાઈમ ઉપર કદાચ મારા 5 પર્સનલ ફ્રેન્ડ બી આ રીતના પાસે ઊભી જતા ને તો બી એ લોકો સામે ના બોલી શકતો. ઓકે, અને અત્યારે ટીમેક્સના વન ઓફ ધ બેસ્ટ સ્પીકરમાં મારું નામ આવે છે. એની સાથે મારી 1300 લોકોની ટીમ છે અને ઓલરેડી આ બિઝનેસનો ડાયમંડ ડિસ્ટ્રીબ્યુટર છે. અને ટીમેક્સની અંદર 35,000નો ચેક, જે લોકોનું એક ડ્રીમ લેવલ હોય છે કે બાઇક માટે એ ચેક અચીવ કરવો. મેં અને મારા જે પાર્ટનર છે સલીમ જેઠવા સર, એ લોકોએ ટીમેક્સની અંદર 2 આઈડી ઉપરથી 35,000ના ચેક અચીવ કરી. ફર્સ્ટ બાઇક યામાહા ફેઝલ લીધી હતી અને રિસેન્ટલી 2 મહિના પહેલાં જ મારી જે ડ્રીમ બાઇક હતી બીજી હોન્ડા હોર્નેટ લીધેલી છે. ઓકે, થેન્ક યુ. સર મને તમારી પહેલાંની લાઈફ વિશે જણાવો અને અત્યારે કઈ રીતે ચેન્જ થઈ છે તમારી લાઈફ ટીમેક્સમાં આવ્યા પછી, બરાબર, એ મને જણાવો. જ્યારે મેં ટીમેક્સ ના કરતો એ પહેલાં એક નોર્મલ લાઈફ હતી. સવારે ઉઠવાનું, કોલેજ જવાનું, કોલેજથી 4 વાગે ફ્રી થઈને રૂમ પર આવવાનું, 2-4 કલાક મસ્ત આરામ કરવાનો, 7 વાગે ઉઠી પાછું જમવા જવાનું, આવીને વોટેવર ગેમ રમવાની. એ ટાઈમ ઉપર બહુ અલગ ગેમ ચાલતી, બરાબર, ટેમ્પલ રન ને વોટેવર. અત્યારે પબજી છે તો કદાચ પબજી રમતો હોત. ઓકે, અને સાંજે એકાદું મૂવી જોઈને સૂઈ જાઉં, સવારે ઉઠીને પાછું કોલેજ. અને એ ટાઈમે લાઈફનું કોઈ વિઝન નહોતું, બરાબર છે, કોઈ મોટો આઈડિયા નહોતો. પણ અત્યારે ટીમેક્સમાં આવ્યા પછી એક સોચ બનેલી છે. અત્યારે નો ડાઉટ હું તો સેટલ છું, મારા ફેમિલીને સેટ કરીને બેઠો છું. હવે હું એવું ઈચ્છું છું કે બીજા લોકોને સેટ કરીશ, એ લોકોનું ભવિષ્ય બનાવીશ, બરાબર. બાય ક્વોલિફિકેશન વાત કરું તો એક ફાઇનલ યર હોમિયોપેથિકનો સ્ટુડન્ટ છું. કદાચ ટીમેક્સ ના કરતો હોત તો ઓલરેડી અત્યારે ક્લિનિક બનાવી અને લોકો પાસેથી 500,000 રૂપિયા વિઝિટના લઈને કમાતો હોત. ઓકે, પણ અત્યારે મારું વિઝન એવું છે, હું ટીમેક્સમાંથી રૂપિયા કમાઈશ અને બહુ બધા ક્લિનિક્સ બનાવીશ કે જે લોકોના રાહત દર ઉપર કામ કરતા હશે અને લોકોને સેવા આપતા હશે. ઓકે, આ મારું વિઝન છે. સર પેરેન્ટ્સ વિશે પૂછું તમારા, તો પહેલાં પેરેન્ટ્સ વિશે તમારા વિશે પેરેન્ટ્સનો શું વ્યૂ હતો કે તમને કોઈ એવી અડચણો આવેલી, તમને ના પાડેલી, અને હવે એ લોકોનો વ્યૂ બદલાણો છે, હવે એ લોકો કઈ રીતે તમને સપોર્ટ કરે છે? તો સૌથી પહેલાં પેરેન્ટ્સ વિશે વાતચીત કરું તો જ્યારે મેં ટીમેક્સ સ્ટાર્ટઅપ કરેલું એ ટાઈમ ઉપર મારા મમ્મી પપ્પાને નહોતી ખબર. અને જ્યારે મારા નેટિવ પ્લેસની અંદર કોડીનાથની અંદર અમે લોકોએ ઇવન 1 થી 2 સેમિનાર કરેલા, ત્યાં સુધી પપ્પાને નહોતી ખબર. 2 સેમિનાર પછી પપ્પાને જ્યારે ખબર પડી કે મેં ટીમેક્સ કરું છું તો એ ટાઈમ ઉપર પહેલાં બહુ બધા ખીચાણા હતા એમ. અને એના પછી મેં શાંતિથી બેસી અને ટીમેક્સનું પ્રેઝન્ટેશન પહેલેથી છેલ્લે સુધી સમજાવેલું. એ ટાઈમે પપ્પાએ એવું કીધેલું કે કાંઈ વાંધો નહીં, એક કામ કરતા જે કરવું એ છૂટ છે, પણ ભણવામાં થોડું ધ્યાન રાખજે. પછી વર્કિંગમાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ આવતા, ક્યાંય બહાર જવાનું થાય, ઘરે પહોંચવામાં લેટ થઈ જતું જ્યારે ત્યાં કોડીનાથ વર્ક કરતો એ ટાઈમ ઉપર, તો પપ્પા થોડુંક કીધા કરતા એમ, બરાબર. અને એના પછી જ્યારે રિસેન્ટલી મેં બાઇક લીધેલી, જ્યારે મારી પાસે અચીવમેન્ટ આવેલું ને, બરાબર છે, હવે પપ્પા મને કાંઈ નથી કહેતા પણ લોકોને કહે છે કે મારો છોકરો ખુદના દમની 1 લાખની બાઇક લઈને ફરે છે. ઓકે, આ મારું અચીવમેન્ટ છે. ઓકે, અને તમને બધા લોકોને એક વસ્તુ કહેવા માંગીશ કે પ્રોબ્લેમ છે ને, બરાબર છે, એ સક્સેસનું ફર્સ્ટ સ્ટેપ છે. નો ડાઉટ જ્યારે તમે સ્ટાર્ટિંગના લેવલ ઉપર રહીશો, ટીમેક્સની શરૂઆત કરેલી 2, 4, 6 મહિના, જ્યાં સુધી તમારે સિલ્વર કે ગોલ્ડ કમ્પ્લીટ નહીં થયું, બાઇક નથી આવેલું, ત્યાં સુધી પેરેન્ટ્સ તમને કહેશે. પણ એક કંઈક અચીવમેન્ટ કરીને બતાવી દો કે જેથી પેરેન્ટ્સ છે માર્કેટમાં લોકોને કહી શકે કે નહીં આ મારો દીકરો છે, છાતી ઠોકીને એવું કહી શકે ને, એવું કંઈક કામ કરીને બતાવી દો. ઓકે, થેન્ક યુ સો મચ સર, તમારો ટાઈમ આપવા બદલ થેન્ક યુ સો મચ.